શણગાવેલા મગ, હા હું ચાલુ કરું. શણગાવેલા મગનું શાક. જો તે દિવસે મગ શણગાવવાની રીત મેં શીખવી છે. અત્યારે આપણે પહેલાં એને કુકરમાં બનાવીશું. તો આ જે કપ છે એવા 2 કપ મગ લીધા છે મેં. પહેલાં એને પાણીથી બરાબર ધોઈ લીધા છે, વોશ કરી લીધા છે. પાણીમાં ફ્રીજમાંથી કાઢીને થોડી વાર પાણીમાં પલાળી રાખવાના. પાણીમાંથી લઈ લીધા છે મેં. આ 2 ગ્લાસ ભરીને છે. હવે પ્રેશર પાનની અંદર મેં 1 ચમચો ઓઇલ લીધું છે. ઓઇલ મેં ઓલરેડી ગરમ કર્યું છે, મીડિયમ હાઈ ઉપર રાખવાનું છે આપણે. હવે કોઈ પણ બેઝિક ગુજરાતી રેસીપીની અંદર 3 G's અને 3 D's. 3 G's એટલે ગ્રીન ચીલી, જિંજર અને ગાર્લિક, અને 3 D's એટલે રેડ ચીલી પાવડર, હળદર અને ધાણા જીરું. આટલી વસ્તુ 101% દરેક ગુજરાતી આઈટમમાં પડે. અને વઘારની અંદર મેઇનલી જીરું, રાઈ, લીમડો અને સૂકા મરચાં આટલું આવે. બાકી તમારે એક્સ્ટ્રા પછી ગરમ મસાલો કે ચાટ મસાલો કે એવું હોય તે અલગ રીતે પડે. હવે આ જે મગ છે એના માટે મેં પહેલાં તેલ ગરમ કરી લીધું છે. એની અંદર સૌથી પહેલાં આપણે રાઈના 1 કે 2 દાણા નાખવાના. એ જો બરાબર તતડે તો સમજવાનું કે આપણું તેલ થઈ ગયું છે. આ તેલ મારું થઈ ગયું છે એટલે આપણે 1 અડધી ચમચી રાઈ નાખશું. રાઈ થોડી તતડે એટલે આપણે ડ્રાય ગ્રીન ચીલી છે, રેડ ચીલી, તે નાખશું. રાઈ થોડી તતડે તે પછી જીરું નાખવાનું છે, નહીંતર જીરું બળી જાય. રાઈ તતડી છે મારી એટલે 1 અડધી ચમચી આપણે જીરું નાખશું. આની અંદર આપણને લીમડો સારો લાગશે એટલે કરેલી નાખશું આપણે. હવે તે પછી આપણે જ્યારે ગ્રીન અને ડ્રાય મસાલા નાખીએ ત્યારે બને તો તમારો ગેસ બહુ હાઈ ટેમ્પરેચર પર હોય છે એટલે પાનને ઉતારી લેવાનું છે, એટલે તમારો વઘાર બળી નહીં જાય. સૌથી પહેલાં આપણે એની અંદર જિંજર નાખશું. 1 ચમચી જિંજર પેસ્ટ છે, 1 ચમચી ગાર્લિક પેસ્ટ છે અને 1 ચમચી ગ્રીન ચીલી પેસ્ટ છે. આ પેસ્ટને આપણે બરાબર સોતે કરવાની છે. અંદર બેનો જે ફ્લેવર હોય તે અંદર ઉતરી જવી જોઈએ. અત્યારે આપણે ડ્રાય મસાલા નથી નાખવાનો, નહીં તો મસાલા બળી જાય. આ તેલમાં થોડો મસાલો આપણે સોતે થયો એટલે આપણે એને પાછું ગેસ પર મૂકવાનું છે. અને આપણે ઓનિયન જે લીધા છે મેં, એ તમારે નાના મોટો ઓનિયન હોય એટલે મેં વાડકીનું માપ લીધું છે. આ જે નાની વાડકી છે તે 1 વાડકી ઓનિયન લેવાના છે અને 1 વાડકી તમારા ટોમેટોઝ લેવાના છે. એને બહુ ઝીણા સમારવા જરૂરી નથી, મીડિયમ સમારશો તો પણ ચાલશે. તો સૌથી પહેલાં આપણે ઓનિયન નાખી દઈશું. ઓનિયન થોડા સોતે કરવાના છે. આ જે 3 ગ્રીન મસાલા આપણે નાખ્યા તે ઓનિયન નાખ્યા પછી પણ નાખી શકાય છે, પહેલાં પણ નાખી શકાય છે. બંને રીતે તમે કરી શકો. પણ અત્યારે ડ્રાય મસાલા નથી નાખવાના, નહીંતર એ બળી જાય. ઓનિયન થોડા થવા આવે પછી આપણે ટામેટા નાખશું. ઓનિયનને થોડા કરવા પડે. એકચ્યુઅલી આપણે પછી એને પ્રેશર કુકરમાં વિઝલ મારવાના જ છે એટલે વાંધો નહીં આવે. પાછો આપણે ગેસ મીડિયમ હાઈ પર મૂકી દઈશું. ઓનિયનને આપણે એકદમ બ્રાઉન કરવાની જરૂર નથી, થોડા હલકા સચડે એટલે આપણે એની અંદર ટોમેટો નાખી દઈશું. હવે ટોમેટો નાખ્યા પછી આપણે એને ઢાંકી દેવાનું, કારણ કે એની ખૂબ બધી વરાળ આવશે. ટોમેટો નાખી દીધા પછી આપણે ઢાંકી દેવાનું. 1 કે 2 મિનિટ માટે આપણે રાખશું એટલે ટોમેટો એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ. કોઈ પણ સબ્જીની અંદર ટામેટા પહેલાં બરાબર ચડી જાય પછી તમે કોઈ પણ કઠોળ નાખો તો કઠોળને ચડવામાં વાંધો નહીં આવે. પણ ટામેટા ચડેલા નહીં હોય ને જો તમે કઠોળ નાખશો તો થોડી તકલીફ પડે આપણને. એટલે આપણે 1 કે 2 મિનિટ માટે આવી રીતે બંધ કરી દેવાનું. બંધ કરી દઈશું એટલે એ જલ્દી ચડી જશે. કાંદા અને ટામેટા બંને થોડે ચડી જશે, સોફ્ટ ટેન્ડર બની જશે. પછી આપણે બધા ડ્રાય મસાલા નાખશું અંદર. એ બધા મસાલાનો ટેસ્ટ તેલમાં એકવાર આવી જાય પછી આપણે આપણા મગ નાખશું.
ટામેટાં થોડા વધારે સોફ્ટ અને ટેન્ડર કરવા પડે છે. ટામેટાં જો બરાબર ચડેલા નહીં હશે તો આપણે ચોક્કસ તકલીફ પડે, એટલે ટામેટાં ચીડવવું બહુ જરૂરી છે. હવે આ વસ્તુ તમારે આવી રીતે કટ કરીને આટલો સમય તમારે નહીં બગાડવો હોય તો તમે પહેલાં ઓનિયનની પેસ્ટ બનાવી દો, બીજી ટોમેટોની પેસ્ટ બનાવી દો, અથવા તો બંને ભેગી પેસ્ટ બનાવી દો અને એ પેસ્ટને આવી રીતે ઢાંકીને 4 થી 5 મિનિટ માટે થવા દો. અને પછી એ પેસ્ટની અંદર બધું તમે જે રીતે આપણે આગળ કરીએ છીએ તે રીતે કરી શકાય. એ વધારે ઇઝી રીત છે. તમારી પાસે ટાઈમ ના હોય તો ઓનિયન લેવાનું, એક ટામેટું લેવાનું, એક કાંદો લેવાનો, એની અંદર જિંજર ગાર્લિક અને બધી પેસ્ટ નાખી દેવાની, એની પેસ્ટ બનાવી દેવાની અને એ પેસ્ટ તેલની અંદર આપણે 5 મિનિટ માટે કરી દેવાની. પછી આપણે મગ અને પાણી નાખીને એને એક વિસલ મારી દેવાની. એ પણ એક સિમ્પલ અને ઇઝી રીત છે. આપણા ટોમેટો સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે બધા ડ્રાય મસાલા નાખી દઈશું અંદર. બધું લગભગ અડધી ચમચી જેવું આવશે. અડધી ચમચી હળદર નાખીને, અડધી ચમચી લાલ મરચું નાખ્યું ને અડધી ચમચી ધાણા જીરું. કોઈ પણ કઠોળની અંદર ધાણા જીરું હંમેશા સારા લાગે છે. અને થોડો કઠોળ હોય એટલે થોડો ચાટ મસાલો જરૂરી છે, જેને લીધે થોડી એનો ટેસ્ટ સારો આવે. અને આપણે થોડા સોતે કરવાના છીએ. વધારે સમય નથી આપવાનો, તરત જ આપણે આપણા 2 કપ જે મગ છે તે લઈ લેવાના છે. મગને પાછું જરા 1 મિનિટ માટે હલાવી દેવાના, એટલે મગ થોડા છૂટા રહે, મગ પર બધો મસાલો લાગી જાય એક વખત. હવે મગ જ્યારે સણકાવેલા હોય ત્યારે ઓલરેડી એણે પાણી પીધેલું છે, એટલે આ સબ્જીની અંદર પાણી વધારે જોઈતું નથી આપણને બીજા કઠોળની જેમ, કારણ કે ઓલરેડી આપણા મગ થઈ ગયેલા છે. સોલ્ટ હંમેશા પાણી નાખ્યા પછી નાખવાનું, કે જેથી એને બરાબર સ્પ્રેડ થઈ જાય અંદર. હવે આ મેં 2 કપ લીધું છે, 2 કપ મગ લીધા છે, તો માત્ર સહેજ જ ડૂબતું પાણી, એટલે જેટલા કપ તમે મગ લીધા હોય એનાથી હાફ પાણી લેવાનું છે. મેં 2 કપ મગ લીધા છે તો માત્ર હવે 1 કપ પાણી આવશે એની અંદર. તમે જોશો તો પાણી ડૂબતું નહીં પણ સહેજ તરતું દેખાયું હોય. પાણીનું માપ તમે થોડું વધારે હશે તો ચાલશે, ઓછું નહીં ચાલે. ઓછું કરો તો થોડા ડ્રાય થઈ જાય એકદમ. હવે આટલું થઈ ગયા પછી આપણે હવે છેલ્લે સોલ્ટ નાખશું. સોલ્ટ અને સુગર એ 2 વસ્તુ હંમેશા છેલ્લે નાખવાની પાણી નાખ્યા પછી. નહીંતર જો સુગર પહેલાં નાખીએ તો સુગર અંદર બળી જાય અને એનો ટેસ્ટ ખરાબ આવે. એટલે સોલ્ટ અને સુગર હંમેશા પાણી એડ કર્યા પછી નાખવાનું છે. આવી રીતે એને બરાબર મિક્સ કરવાનું છે અને પછી આપણે એને કુકર બંધ કરી અને આપણે એને 2 વિસલ થવા દઈશું. કુકર બંધ કરતી વખતે ખ્યાલ રાખવાનો, નહીં ફાવે તો કુકર પહેલાં ગેસ સ્ટવ પરથી ઉતારીને પછી એનું ઢાંકણ બંધ કરો. આવી રીતે ટાઈટ ઢાંકણ બંધ થઈ જાય. હવે 2 વિસલ થઈ જાય, મીડિયમ હાઈ ઉપર 2 વિસલ કરવાની છે. 2 વિસલ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો અને કુકરને એ જગ્યા પર રહેવા દેવાનું, એટલે મગ સિજાઈ જશે. હવે તમારું સબ્જી રેડી છે.